ગુડ મોર્નિંગ મિત્રો, જય જોહાર, જય આદિવાસી એન્ડ જય હિન્દ. તો મિત્રો કેમ છો? અને હું આશા એવી રાખું કે તમે બધા મસ્ત મજામાં અને મસ્ત હશે ને તમારા ઘર પરિવારની તબિયત બધાની સારી હશે એવી હું આશા રાખું. અને હું તમારો ભાઈ રાખીશ. એમ તો મજામાં જ છું. મજામાં રહેવું પડે, કારણ કે મજામાં ના રહીએ તો લોકો કહે કે આને શાનું દુઃખ છે. હા ને, એટલે મજામાં રહેવું પડે. દુઃખ હોય સુખ હોય એ ક્યારે કોઈને કાંઈ બતાવવાનું નહીં. પણ આજે કયો દિવસ છે એ તમને કદાચ ખબર હશે. ગુરુ પૂર્ણિમા છે. હા ને, ગુરુ પૂર્ણિમા એટલે આપણે બચપનમાં નાના કોકમાંથી જન્મ લઈએ અને આપણું લાલન પાલન કરતા હોય તો આપણા મમ્મી પપ્પા આપણને ચાલતા શીખવે, બોલતા શીખવે. આપણા મમ્મી પપ્પા જોડેથી આપણે શીખીએ છીએ કે જે મમ્મી પપ્પા બોલતા હોય એવું વર્તન કરીએ. એટલે મા બાપના સંસ્કાર, એટલે પ્રથમ ગુરુ આપણા મા બાપ. પછી આમ ધીરે ધીરે આપણે મોટા થઈએ, ચાલતા થઈએ અને થોડા ઘણા જાણકાર થઈએ, એકબીજા જોડે વાતો કરતા થઈએ. એટલે શું થાય ખબર? ઘરના કે છોકરું થોડું જાણકાર થઈ ગયું છે તો પછી એને સ્કૂલે મૂકવા જેવું છે, કારણ કે એ ભવિષ્યમાં કંઈક કરે ને એની જિંદગીમાં પૈસા સારા એવા કમાઈને ભણતર સારું મેળવીને જાણકાર બને. એટલા માટે એને સ્કૂલમાં મૂકવા જાય છે ઘરના. એટલે ચલો, પ્રથમ ગુરુ આપણા મમ્મી પપ્પા બન્યા, પછી આપણે સ્કૂલમાં મૂક્યા. એટલે હવે આપણે એમને બોલતા તો કરી દીધા, ચાલતા તો કરી દીધા. પછી બીજા ગુરુ તરીકે આપણા શિક્ષક હોય છે. શિક્ષકે આપણને બધું જ શીખવાડે કે દુનિયા શું છે, દુનિયામાં શું ચાલે છે, દુનિયાને કઈ રીતે સમજવું. હા, એકડા શીખવાડે, બગડા શીખવાડે, એવી રીતના બધું આપણને જ્ઞાન આપતા હોય. ને પછી ધીરે ધીરે આપણે વાંચતા થઈ જઈએ એટલે પછી આપણને ખબર પડવા માંડે કે ચલો કંઈક તો કરવું પડશે. હા ને, જાણતા થઈ જઈએ, રમતા થઈ જઈએ, કૂદતા થઈ જઈએ. એટલે આપણે મા બાપનું વિચારતા થઈ જાય, આપણું વિચારતા થઈ જાય, ગુરુનું બધાનું વિચારતા થઈ જાય. ને બીજા ગુરુ એ પછી ત્રીજા ગુરુ તો તમે પછી જ્યારે કોઈ ભગવાનને માનતા હોય કે પછી તમે કોઈ મહારાજને માનતા હોય, જેને માનતા હોય એને ત્રીજા ગુરુ મને નહીં ખબર. પણ આપણે બીજા ગુરુ શિક્ષક હોય છે. શિક્ષક આપણને ઘણું બધું શીખવાડતા હોય છે અને શિક્ષક થકી આપણે જિંદગીમાં આગળ વધતા હોય છે. તો દોસ્તો, આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાની બધા જ મિત્રોને મારા તરફથી દિલથી ઢેર સારી શુભકામના. તમને સારા એવા પ્રથમ ગુરુ મા બાપ મળ્યા હશે, તમને સારા સંસ્કાર આપ્યા હશે. અને બીજા ગુરુ તમારા શિક્ષક એ બી મસ્ત મળ્યા હશે, તમને સારા ભણાયા હશે. તો અત્યારે તમે નોકરી કરતા હશો તો તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા ખુશ હશે ને તમે ખુશ હશો, કારણ કે જિંદગી તમે મસ્ત જીવતા હશો ને. તમારી લાઈફ પાર્ટનર જે બી પત્ની, ઘરવાળી, છોકરા એ બધા મોજ કરતા હશે. કેમ? આપણા મમ્મી પપ્પા આપણને શીખવાડે. હવે આપણો બી ગુરુ બનવાનો વારો આવશે તો આપણા છોકરા હશે, એમને આપણે શીખવાડીશું અને પછી એમનું ભવિષ્ય બનાવશું. તો મિત્રો, આજકાલ જમાનો થોડો અલગ થઈ ગયો છે અને આ જમાનામાં છે ને આપણે જમાના પ્રમાણે રહેવું પડે, જમાના પ્રમાણે કામ કરવું પડે, કારણ કે અઘરું બધું જ છે. પણ એમાં આપણે જો હિંમત હારી જઈએ ને તો વધારે અઘરું લાગે અને આપણને લાગે કે આ થાય નહીં. પણ જો મહેનત કરીએ ને તો બધું જ થાય. પણ હાલ કેવું છે ખબર? તમે યુટ્યુબ પર કામ કરો, સોશિયલ મીડિયામાં કોઈ બી એપ્લિકેશનમાં કામ કરતા હો ને તો યુટ્યુબ હજી વધારે કઠિન કરી દીધું છે, કારણ કે બધા એઆઈને એવા વિડીયો બનાવતા હતા અને ફાલતુ ઠેકાણું બધું કેવું શું કરતા હતા, ઉઠાવીને મૂકી દીધા. તો હવે યુટ્યુબમાં બી ઘણું કાઠું થઈ ગયું છે. એમાં બી તમારે જો રિયલ કોન્ટેન્ટ હશે, તમારો વોઇસ હશે, તમારો ફેસ હશે વિડીયોમાં, તો જ તમારી ચેનલ મોનેટાઈઝ થશે, બાકી નહીં થાય. તો મિત્રો, મેં આજે એટલા માટે જ વિડીયો બનાવ્યો હતો કે આજે ગુરુ પૂર્ણિમા છે. તો ગુરુ પૂર્ણિમાની શુભકામના બધા મિત્રોને આપું, કારણ કે આપણા મમ્મી પપ્પા આપણને બચપનથી મોટા કર્યા છે. તો બચપનથી આપણે મોટા થઈને આટલા મોટા થઈ ગયા ત્યારે આપણે કોઈકને શીખવાડતા થઈ ગયા, કાં તો કોઈકને ખવડાવતા અને કોઈકને જીવડાવતા અને આપણા કુટુંબને લઈને ચાલવાવાળા થઈ ગયા. તો એના માટે તો બને ને દોસ્ત. તો આજનો વિડીયો કેવો લાગ્યો
હા, તમારી રાય મને મોકલજો. બધા મિત્રો કોમેન્ટ કરજો, અને તમને ગમે તો તમે બીજા મિત્રોને શેર કરજો, અને બીજા મિત્રોને શેર કરશો તો એ મિત્રો કહેશે કે મારે બી આવું કરવું છે, મારે બી કંઈક કરવું છે, જિંદગીમાં આગળ વધવું છે. રાકેશ, તારી જેવું કામ કરવું છે. આપણે સંઘર્ષ એટલો મોટો હશે, હા, સંઘર્ષ જેટલો મોટો હશે એટલી મોટી સફળતા આપણી હશે. તો આપણે મહેનત જ કરતા રહેવાનું છે, અને મારે બી યુટ્યુબ પર કામ કરતા રહેવું છે. ક્યારેય કેટલી સફળતા મળશે એ ક્યારેય નક્કી નથી થતું દોસ્ત. એટલા માટે આપણે મહેનત કરતા રહીશું, અને આપણે બધા જ મિત્રો એવું કહીએ કે જય જોહાર, જય આદિવાસી. હવે વિડીયોને આપણે સમાપ્ત કરીએ, અને કોઈ દિવસ પાછા મળીશું. એટલે વિડીયો લાઈક કરજો, શેર કરજો, તમારી ઈચ્છા મુજબ કામ કરજો. ઓકે, થેન્ક યુ ઓલ માય ફ્રેન્ડ્સ.